ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ની ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA SOCM 309 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ, જેમાં એકમ 11 અનુસૂચિત જાતિનો અર્થ, અસ્પૃશ્યતા અને અપરાધ કાનૂન, આના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે અનુસૂચિત જાતિનો અર્થ સમજી શકશો, અનુસૂચિત જાતિની યાદી વિષયક જે નોંધ છે તેના વિશે પણ માહિતી પ્રાપ્ત કરશો. અસ્પૃશ્યતા અપરાધ કાનૂન શું છે તેના વિશે પણ ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરશો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સમાજ વ્યવસ્થામાં જે ઉચ્ચ વર્ગ છે એ ઉચ્ચ વર્ગને બાદ કરતા અન્ય બધા જ વર્ગો એટલે કે મધ્યમ અને નિમ્ન વર્ગ તથા જ્ઞાતિના લોકો, જે નિમ્ન વર્ગની જ્ઞાતિના લોકો છે તે લોકો સદીઓથી શોષણ, દમન અને પીડાનો ભોગ બનતા આવ્યા છે. એટલે કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની આપણે વાત કરીએ તો એ સમય દરમિયાન જે ઉચ્ચ વર્ણની જ્ઞાતિઓ હતી એ નિમ્ન વર્ણની જ્ઞાતિઓનું શોષણ કરતી હતી અને તેની અંદર ખાસ કરીને બધા જ વર્ગની મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત આ તમામ પ્રકારની જ્ઞાતિઓની અંદર અને તમામ પ્રકારના વર્ગોની અંદર સૌથી વધારે જો કોઈ જ્ઞાતિ કે જાતિનું શોષણ થતું હોય તો તે છે અનુસૂચિત જાતિના લોકો. આજના આધુનિક યુગની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ જાતિઓ સાથે અસ્પૃશ્યતા અને આભડછેટ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત સમાચાર પત્રો, વર્તમાનપત્રો, ટીવી ન્યૂઝની અંદર જોતા હશો કે ઘણા બધા વિસ્તારોની અંદર હજુ પણ આ જાતિના લોકો ઉપર અત્યાચારો અને અસ્પૃશ્યતા ભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલાંના કરતાં વર્તમાન સમયની અંદર તેનું પ્રમાણ ઘટતું ગયું છે. વર્તમાન સમયની અંદર કાયદા કાનૂનની વ્યવસ્થાને કારણે હવે આ જ્ઞાતિઓ પર જે અત્યાચાર કરવામાં આવતો હતો પહેલાં, એ ધીમે ધીમે ઘટી રહ્યો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ અનુસૂચિત જાતિના લોકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકતી નથી. હવે જો કોઈ વ્યક્તિ ભેદભાવ કરશે તો તેને કાયદાની રૂએ દંડ કે સજા પણ થઈ શકે છે. અનુસૂચિત જાતિનો અર્થ ભારતીય બંધારણના ભાગ 19 અને અનુચ્છેદ 366ના ક્રમ 23માં દર્શાવ્યા મુજબ અનુસૂચિ એટલે સંવિધાનની અનુસૂચિ. એટલે કે ભારતીય બંધારણની અંદર જે અનુસૂચિ દાખલ કરવામાં આવી છે તે 24માં દર્શાવ્યા મુજબ અનુસૂચિત જાતિઓ એટલે સંવિધાનના હેતુઓ માટે અનુચ્છેદ 341 હેઠળ અનુસૂચિત જાતિઓ તરીકે ગણાયેલી જ્ઞાતિઓ. એટલે કે જ્યારે પણ એ યાદી તૈયાર કરવામાં આવી તો કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ અનુસૂચિત જાતિઓમાં કરવામાં આવ્યો છે તેની આખી
યાદી તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જ્ઞાતિઓને અનુસૂચિત જાતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય સંવિધાનના ભાગ 16 અનુચ્છેદ 341 મુજબ કઈ જ્ઞાતિઓ, જાતિઓ કે આદિજાતિઓને અથવા જ્ઞાતિઓ, જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના કયા જૂથોને યથાપ્રસંગ કોઈ રાજ્ય અથવા સંઘ રાજ્ય ક્ષેત્રે સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્ય અથવા સંઘ રાજ્ય ક્ષેત્ર માટે, પરંતુ રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ સાથે વિચાર વિનિમય કરીને રાજપત્રિત જાહેરનામાથી નિર્દિષ્ટ કરી શકાશે. એટલે કે કઈ જ્ઞાતિઓનો સમાવેશ અનુસૂચિત જાતિની અંદર કરવો, જુદા જુદા રાજ્યોની અંદર પણ જુદી જુદી જ્ઞાતિઓનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવે છે અને આ તમામ પ્રકારની કામગીરી એ રાષ્ટ્રપતિ અને જુદા જુદા રાજ્યના રાજ્યપાલ એ લોકો સાથે મળીને વિચાર વિનિમય કરીને રાજપત્રિત જાહેરનામું નિર્દેશ કરે છે અને એના આધારે જ એ જાતિઓને અનુસૂચિત જાતિ હોય અથવા તો અનુસૂચિત જનજાતિ હોય અથવા તો અન્ય પછાત વર્ગો એ તમામનો સમાવેશ એ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સંઘ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતો હોય છે. અસ્પૃશ્ય અંગેનો ઐતિહાસિક સંદર્ભ. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયથી જ જ્યારે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થા અનુસાર ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે કે 4 વર્ણો હતા. કયા કયા ખબર છે ને? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વર્ણ વ્યવસ્થા પ્રમાણે દરેક વર્ણનો ચોક્કસ કોટિક્રમ નક્કી થયેલો હતો. કયા વર્ણનું કયું કામ હતું એ પણ નક્કી થયેલું હતું. જે કહેવાતી ચોથી વર્ણની જ્ઞાતિ એટલે કે શૂદ્ર વર્ગ જે હતો એનું કામ સાફ સફાઈ કરવાનું અને ઉપલા વર્ણના લોકો દ્વારા જે નીતિ નિયમો ઘડવામાં આવતા એનું પાલન કરવું પડતું અને આ રીતે સતત ચોથા વર્ણ સાથે ખૂબ જ ભેદભાવભર્યો વ્યવહાર પણ કરવામાં આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, ભારતની પ્રથમ સામાન્ય વસ્તી ગણતરી 1881ના વર્ષમાં કરવામાં આવી હતી. પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની પ્રથમ સામાન્ય વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? તો 1881માં. યાદ રાખજો તમે. પરંતુ આ જે વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવી હતી ત્યારે આ વસ્તી ગણતરીની અંદર જુદી જુદી જ્ઞાતિઓ અને સંપ્રદાયોની યાદી બનાવીને એનો સંખ્યાત્મક સરવાળો કરીને જ કુલ આંકડો મેળવવામાં આવ્યો હતો. એના સિવાય બીજી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવામાં આવી નહોતી. હિન્દુ જ્ઞાતિઓને ઊંચી અથવા નીચી જ્ઞાતિઓમાં કે પૃષ્ય કે અસ્પૃશ્ય જ્ઞાતિઓમાં વર્ગીકૃત કરવાનો કોઈ જ પ્રયાસ આ 1981ની જ્યારે સામાન્ય વસ્તી ગણતરી થઈ ત્યારે નહોતો કરવામાં આવ્યો. ખાલી આંકડાકીય માહિતી મેળવવામાં આવી હતી. ત્યાર પછી બીજી સામાન્ય પણ વસ્તી ગણતરી કરવામાં આવી અને આ વસ્તી ગણતરીની અંદર સૌ પ્રથમવાર જ્ઞાતિ અને વંશ અને શ્રેણીના આધારે વસ્તીને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આ ખાલી એક પ્રયાસ હતો અને જેમાં સફળતા પણ મળી નહોતી. ત્યારબાદ ભારતની ત્રીજી વસ્તી ગણતરી 1901માં કરવામાં આવી હતી અને આ વસ્તી ગણતરી વખતે દેશી લોકમત દ્વારા માન્ય કરાયા પ્રમાણેના સામાજિક અગ્રતાક્રમ દ્વારા વર્ગીકરણ એ નામનો વર્ગીકરણનો નવો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો હતો. એટલે આના આધારે
કઈ જ્ઞાતિના કેટલા લોકો છે એનું ચોક્કસ પ્રકારનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના હિન્દુઓએ વસ્તી ગણતરીના અહેવાલમાં આ જ્ઞાતિ દ્વારા ગંભીર વિરોધ ઉઠાવ્યો હતો, વાંધો ઉઠાવ્યો હતો, અને એના કારણે એ પણ સક્સેસ થયું નહોતું, જેના વિશે ઊંડાણપૂર્વક તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે સંપૂર્ણ અક્ષરદેહ છે ગ્રંથ નંબર 9 એમાં વાંચી શકશો. ઈસવીસન 1911માં વસ્તી ગણતરી સુપ્રિન્ટેન્ડન્ટે અસ્પૃશ્ય તરીકે નક્કી કરવા માટે કુલ 10 કસોટીઓ નિયત કરવામાં આવી હતી. એટલે કે કઈ જ્ઞાતિના લોકોનો અસ્પૃશ્યતામાં સમાવેશ કરી શકાય છે એના 10 જેટલી કેટલી કસોટીઓ બનાવી હતી, અને એના આધારે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અલગ રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ઈસવીસન 1911માં વસ્તી ગણતરીથી અસ્પૃશ્યોની વસ્તીની સુનિશ્ચિતતા શરૂ થઈ. 1921 અને 1931ની વસ્તી ગણતરીથી જ આ જ દિશામાં પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા હતા. એટલે ત્યારે નક્કી થયું કે કેટલી જ્ઞાતિઓના લોકો અસ્પૃશ્ય છે એની આંકડાકીય માહિતી પણ મેળવવામાં આવી હતી. 1930માં ભારતમાં આવેલા સાયમન કમિશનના અહેવાલમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે બ્રિટિશ ભારતમાં અસ્પૃશ્યોની કુલ વસ્તી 4.45 કરોડ હતી. એટલે જ્યારે પણ સર્વે કરવામાં આવ્યો ત્યારે આંકડાકીય માહિતી મળી તો 4.45 કરોડ વસ્તી અસ્પૃશ્ય લોકોની હતી. આઝાદી પછી ઈસવીસન 1951માં વસ્તી ગણતરી કમિશને બહાર પાડેલા પત્રકમાં અનુસૂચિત જાતિઓની વસ્તી 513 લાખ આપેલ છે, જ્યારે 1951ની વસ્તી ગણતરીનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો ત્યારે એની અંદર આપણને આટલી વસ્તી માલુમ પડી હતી, જેની અંદર ગ્રામીણ વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકોની વસ્તી 462 લાખ હતી અને શહેરી વિસ્તારમાં 51 લાખ જેટલી હતી. એટલે કે સૌથી વધુ લોકો ગ્રામીણ સમુદાયમાં વસવાટ કરતા હતા અને શહેરી સમુદાયમાં તેની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળતી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ ગુલામી અને અસ્પૃશ્યતાના સાપેક્ષ ગુણદોષોની બાબતમાં સામ્ય આરોપનો જવાબ આપવાનો શ્રેષ્ઠ ઇલાજ એ છે કે પ્રાચીન રોમમાં અને આધુનિક અમેરિકામાં પણ ગુલામી જેવી જે રીતો અસ્તિત્વમાં હતી તેની સાથે અસ્પૃશ્યતાની તુલના કરવી અને તફાવત સમજાવવો. એટલે કે પ્રાચીન રોમ સામ્રાજ્યના સમયમાં પણ અસ્પૃશ્યતા ભરી વ્યવસ્થા જોવા મળતી હતી. આધુનિક અમેરિકામાં પણ કાળા ગોરાનો ભેદભાવ હોય, એટલે કે ત્યાં પણ જાતિ આધારિત ભેદભાવ જોવા મળતા હતા. પ્રાચીન રોમ અને આધુનિક અમેરિકાની ગુલામી સાથે એમની તુલના કરવી જોઈએ. તેમના મત મુજબ ગુલામી સ્થાયી નહોતી, પરંતુ અસ્પૃશ્યતા ફરજિયાત હતી. કોઈ પણ વ્યક્તિને ગુલામ બનાવવો હોય પણ જો સામેની જે વ્યક્તિ છે એ ગુલામ થવા માગતી ન હોય તો તેને ગુલામ બનાવી શકાય નહીં. એટલે કે ગુલામી ફરજિયાત નહોતી, જ્યારે અસ્પૃશ્યતા એ ફરજિયાત હતી. એટલે કે કોઈ પણ વ્યક્તિ એકવાર એ અસ્પૃશ્ય જન્મ્યો કે અસ્પૃશ્યતાના દોષણનો ભોગ બની જાય તો એ કાયમ માટે અસ્પૃશ્ય ગણાતી અને ગુલામીના કાયદામાં મુક્તિની છૂટ રહેતી હતી, જ્યારે અસ્પૃશ્યતામાં કોઈ પણ પ્રકારની છૂટ રહેતી નહોતી. એટલે કે એકવાર ગુલામ થયો એટલે હંમેશા તે ગુલામ રહે એવું જોવા મળતું નહોતું, જ્યારે અસ્પૃશ્યતામાં તો કોઈ પણ પ્રકારનો છુટકારો નહોતો. એક વખત અસ્પૃશ્ય બની ગયા તો જ્યાં સુધી એ જીવિત રહે ત્યાં સુધી એ અસ્પૃશ્ય ગણાતો. એટલે આવી વ્યવસ્થા એ સમયમાં જોવા મળતી હતી. આપણને ખબર છે કે આપણો જે ભારત દેશ છે
એક ખેતી પ્રધાન દેશ હતો અને ખેતી જ એ સમય દરમિયાન જીવન નિર્વાહનું એક મહત્વનું સાધન ગણાતું હતું. પરંતુ આજીવિકા કમાવા માટેનું આ એક જે સાધન હતું એ અસ્પૃશ્યો માટે ખુલ્લું નહોતું, કારણ કે એમને ઘરની બહાર નીકળવાનો જ અધિકાર નહોતો. તો ખેતીની વાત જ ક્યાં રહી? જમીન તો એમની પાસે હોય નહીં અને આના કારણે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. એ કોઈ પણ ભોગે જમીન ખરીદી પણ શકતા નહોતા. બીજું, અસ્પૃશ્ય પાસે નાણાં હોય તો પણ જમીન ખરીદવાની તેને તક મળતી નથી. કોઈ એવી વ્યક્તિ પણ હોય કે જેની પાસે નાણાં પણ હોય, પરંતુ નાણાં હોવા છતાં પણ એ અસ્પૃશ્ય હોવાને કારણે જમીન નહોતા ખરીદી શકતા. ઘણા સ્થળે જમીન ખરીદવા માટે અસ્પૃશ્ય તૈયાર થાય એ હિન્દુઓને ગમતું નહોતું, કારણ કે જો આ લોકો જમીન ખરીદશે, આ લોકો ખેતી કરશે, તો પછી આપણી ગુલામી કોણ કરશે? અને આના કારણે આ લોકોને જમીનથી પણ વંચિત રાખવામાં આવતા હતા. અસ્પૃશ્ય જો આવું હિંમતભર્યું કામ કરે તો તેની સામે હિન્દુઓ ગુસ્સે થાય એટલું જ નહીં, તેને શિક્ષા પણ કરે અને તે સહેલાઈથી વહોરી લે. જ્યારે કોઈ પણ અસ્પૃશ્ય વ્યક્તિ હિન્દુઓના જે નક્કી કરેલા નીતિ નિયમો હતા એનો ભંગ કરે તો એમને સજા પણ કરવામાં આવતી. અને અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિના લોકો એ સજા માન્ય પણ રાખતા હતા, એટલે કે સજાને સ્વીકારી લેતા હતા, કારણ કે એ સમયે એવી વ્યવસ્થા જ હતી. કેટલાક સ્થળે તો કાયદા દ્વારા જમીન ખરીદવા માટે અશક્તિમાન થઈ જતા હોય છે. એટલે કે જે કેટલીક વખત તો ઘણા લોકોએ હિંમત રાખીને પણ જમીન ખરીદવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. ભારતીય અંગેના સાચા ચિત્ર વિશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જણાવે છે કે પ્રજાસત્તાકમાં લોકશાહીને સ્થાન નથી, સમાનતાને કશો અવકાશ નથી. ભારતીય ગામ પ્રજાસત્તાકની નકારાત્મક બાબતતા છે. જો તે પ્રજાસત્તાક છે તો પુરુષોનું પ્રજાસત્તાક છે, પુરુષો દ્વારા પ્રજાસત્તાક છે અને પુરુષો માટેનું પ્રજાસત્તાક છે. કારણ કે આઝાદી બાદ પણ પ્રજાસત્તાક વ્યવસ્થા હોવાને કારણે પણ હજુ પણ ઘણી બધી જગ્યાએ જે અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે, એમની સાથે આભડછેટ ભર્યો વ્યવહાર કરવામાં આવે છે. આ પ્રજાસત્તાક હિન્દુઓનું સામ્રાજ્ય છે અને અસ્પૃશ્યો પરનું શાસન છે. અસ્પૃશ્યોના શોષણ માટેનો હિન્દુઓનો વસાહતવાદ છે. અસ્પૃશ્યોને કશા અધિકારો નથી. તેઓએ તો માત્ર રાહ જોવાની, સેવા કરવાની અને તાબેદારી ઉઠાવવાની હોય છે. તેઓએ કાં તો જીવવાનું હોય છે યા તો મરી જવાનું હોય છે. તેઓ ગામ બહાર હોવાથી તેઓને કશા અધિકાર હોતા નથી. તેઓ હિન્દુઓના દાયરાની બહાર હોય છે. એટલે કે આ જે જ્ઞાતિના લોકો છે એમને ગામની બહાર રહેવાનું હોય છે. એમને કોઈ પણ પ્રકારના અધિકાર આપવામાં નથી આવતા અને ગામની અંદર જે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ છે ઘણી વખત એ પણ એમને નથી મળતી. એટલે આવી અસંખ્ય બાબતો, આવા અસંખ્ય પ્રશ્નો અને સમસ્યાઓનો એ લોકો ભોગ બનેલા જોવા મળે છે. ખાસ કરીને આપણે હિન્દુ વર્ણ વ્યવસ્થાની વાત કરીએ તો આપણે જે ચોથું વર્ણ છે શૂદ્ર વર્ગ, એને હંમેશા ઉપલી 3 જ્ઞાતિઓનો ભોગ જ બનવું પડતું હતું અને આને કારણે એમની ઉપર ઘણા બધા પ્રતિબંધો અને ઘણી બધી સજાઓ નક્કી કરવામાં આવેલી હતી. અને આના આધારે ઘણી વખત તો જે અસ્પૃશ્ય જ્ઞાતિના લોકો, ઉપલા વર્ણના લોકો દ્વારા નક્કી કરેલા જે નીતિ નિયમો છે એનો ભંગ કરે તો એમને દંડ સજા કરવામાં આવતી અને ગામની બહાર પણ મોકલી દેવામાં આવતા.
ખાસ કરીને આપણે વાત કરીએ તો જે સમાજ માટે પ્રાચીન કાયદા ઘડનારાઓએ તેઓના વટહુકમો નિયત કર્યા તેમાં બે ભાગ હતા. એક ભાગમાં એવા લોકો હતા કે જેઓ ચાતુર્વર્ણ્યની પદ્ધતિની અંદર આવી જતા હોય, અને બીજા ભાગની અંદર જે ચાતુર્વર્ણ્યના વ્યાપની બહાર હોય. એટલે બે પ્રકારના ભાગની અંદર કાયદાઓ ઘડવામાં એટલે કે વટહુકમો તૈયાર કરવામાં આવ્યા હતા. મનુસ્મૃતિમાં તેઓને બાહ્ય એટલે કે ચાતુર્વર્ણની બહાર આવેલા કહેવામાં આવે છે. એવી નોંધ છે કે આ નીચી જ્ઞાતિઓ ચાતુર્વર્ણ્યની પદ્ધતિની અંદર સમાવિષ્ટ થતા 4 વર્ગો આપણે જે વાત કરીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વચ્ચેના આંતરલગ્નના વંશજોનું પરિણામ છે. ચાતુર્વર્ણ્યની અંદર જેઓ હતા તેઓને લગતા વટહુકમો અત્યાર સુધી આપવામાં આવ્યા છે, અને ચાતુર્વર્ણ્યની બહાર જેઓ હતા અથવા જેઓને નીચી જ્ઞાતિઓના ગણવામાં આવતા હતા તેઓને લગતા વટહુકમો બહુ થોડા છે એમ કહેવું વિચિત્ર છે. એટલે કે 4 વર્ણ અને 4 વર્ણની અંદર એ ચારેય વર્ણ પ્રમાણેના વટહુકમો બહાર પાડવામાં આવતા હતા, અને જે ચાતુર્વર્ણ્યની બહાર હતા, અસ્પૃશ્યમાં પણ અસ્પૃશ્ય, એ લોકોને તો તમામ પ્રકારની બાબતોથી વંચિત રાખવામાં આવતા હતા, અને એમનું રહેવાનું સ્થાન, જગ્યા પણ એ ગામની છેક છેવાડે જે વિસ્તાર હોય ત્યાં વસવાટ કરતા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અસ્પૃશ્યતા અંગેના ખ્યાલમાં ગુલામો અને દાસ વર્ગ, અસ્પૃશ્ય જેવા વર્ગો વિશ્વના સમાજોમાં પણ અસ્તિત્વમાં હતા. એટલે કે ભારત નહીં પણ જુદા જુદા દેશોની અંદર પણ આવી અસ્પૃશ્યતા જોવા મળતી હતી. એનું ઉત્તમ ઉદાહરણ છે, પ્રાચીન રોમની વસ્તી 5 વર્ગોમાં વિભાજિત હતી. એક કુલીન, અકુલીન, આશ્રિતો, ગુલામો અને મુક્ત માનવીઓ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન રોમની વસ્તી કયા 5 વર્ગોમાં વિભાજિત હતી, તો તમે આ યાદ રાખી શકશો કે જેથી કરીને તમારે પરીક્ષાલક્ષી કામમાં પણ આવશે. એટલે એ સમયે પણ પ્રાચીન રોમમાં પણ વસ્તી જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી હતી, અને ત્યાં પણ આપણે અનુમાન કરી શકીએ કે એ લોકો સાથે પણ ભેદભાવભર્યો વ્યવહાર કરવામાં આવતો હશે. ધનિક રોમ પોતાના ગુલામોને બેદરકારી બદલ ભયંકર યાતનાઓ આપી સજા કરતા હતા. એટલે કે જે ગુલામ વર્ગ હતો એનું શોષણ તો કરવામાં આવતું હતું, પરંતુ જો કોઈ વ્યક્તિ એમની વાત ના માને તો એમને ભયંકર એમની યાતનાઓ, એમને શારીરિક કષ્ટ આપવામાં આવતું હતું. એ જ રીતે 1086માં અંગ્રેજ સમાજમાં ઇંગ્લેન્ડની ભૂમિમાં જુદા જુદા પ્રકારના લાખો માનવીઓ અમુક્ત હતા અથવા ગુલામો હતા. એટલે કે ઇંગ્લેન્ડની અંદર પણ ઘણા બધા ગુલામીના નેજા હેઠળ જોવા મળતા હતા, કારણ કે વર્ચસ્વ જ્ઞાતિ જે હતી એ નિમ્ન જ્ઞાતિ હોય, નબળી જ્ઞાતિઓ હોય, એમની ઉપર હંમેશા શોષણ, દમન અને શાસન કરતી હતી, અને આના આધારે જ એ લોકો ગુલામીની જિંદગી જીવતા હતા. અસ્પૃશ્ય કોણ હતા અને તેઓ કેવી રીતે અસ્પૃશ્ય બન્યા? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે, આપણે 4 વર્ણોની જે વાત કરી એ 4 વર્ણોની અંદર જે શૂદ્ર વર્ણ હતો એની અંદર આ અસ્પૃશ્ય લોકોનો સમાવેશ થતો હતો. એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આના વિશે કહે છે કે શું સંસારમાં કેવળ હિન્દુઓ જ છે કે જે અસ્પૃશ્યતામાં માને છે? જો બિન હિન્દુઓમાં પણ અછૂતપણું હોય તો બિન હિન્દુઓના અછૂતપણામાં અને હિન્દુઓના અછૂતપણામાં ભિન્નતા કઈ બાબતની છે? એટલે કે કેવળ ખાલી હિન્દુ ધર્મની અંદર નહીં, પરંતુ જે હિન્દુ નથી અને બિન હિન્દુ છે, જો એમાં પણ અસ્પૃશ્યતા જોવા મળતી હોય તો બંનેમાં કયા પ્રકારની ભિન્નતા છે એ સમજવું જરૂરી છે.
અછૂતપણું શબ્દ વિશે પ્રાચીન અને આરંભિક સમાજ શું સમજતો હતો? આ અંગેનો સૌ કોઈનો એક જ મત હોવાનો કે અછૂતપણાનો આધાર એ ગંદકી, અપવિત્રતા અને અસ્પૃશ્ય થઈ જવાની કલ્પના અને એનાથી મુક્ત થવાની રીતો અને સાધનો સાથે છે. એટલે જે વ્યક્તિ અપવિત્ર છે, જે વ્યક્તિ સાફ સફાઈનું કામ, ગંદકીની સાફ સફાઈનું કામ કરે છે, એ તમામ લોકોનો સમાવેશ અસ્પૃશ્ય જ્ઞાતિની અંદર કરવામાં આવતો હતો. અને પ્રારંભિક મનુષ્યમાં એવો વિશ્વાસ હતો કે અપવિત્રતા એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પણ પ્રવેશી શકે છે. એટલે કે અસ્પૃશ્ય વ્યક્તિ જો બીજી કોઈ વ્યક્તિને સ્પર્શ કરે કે જે અસ્પૃશ્ય નથી, તો એ પણ સ્પર્શ કરવાથી અસ્પૃશ્ય બની શકતી. એટલે કે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પણ અસ્પૃશ્યતા પ્રવેશી શકતી હતી. અને પ્રારંભિક મનુષ્યની એવી માન્યતા હતી કે વિશેષ અવસ્થાઓમાં અને વિશેષ સમયે, જેમ કે ખાવું, પીવું વગેરે પ્રાકૃતિક કૃતિઓ કરતી વખતે અપવિત્રતાનું સંક્રમણ થાય છે, જે ઘટનાઓને પ્રારંભિક મુજબ અપવિત્ર ગણતો હતો. એટલે કે તમે ખોરાક પણ કેવા પ્રકારનો ખાઓ છો, કેવા પ્રકારનું પીણું પીવો છો, આ તમામ બાબતો પણ અસ્પૃશ્યતા નક્કી કરવામાં ભાગ ભજવતી હતી. અને એના આધારે પણ આપણે જોઈએ છીએ કે જેને ખેતી કરવાનો અધિકાર ના હોય, અનાજ પકવી શકે નહીં, હવે એ લોકો કેવા પ્રકારનો ખોરાક ખાતા હશે એ આપણી કલ્પનાની વાત છે. પવિત્રતાની ભાવનાનો સંબંધ કેવળ વસ્તુઓના સંદર્ભમાં જ નહોતો. લોકોના કેટલાક વિશિષ્ટ વર્ગો પણ હતા જેમને પણ પવિત્ર માનવામાં આવતા હતા. કોઈ આવી વ્યક્તિ અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ કરી બેસે તો એને કારણે પવિત્ર વ્યક્તિ અપવિત્ર બનતી હતી. એટલે મેં તમને વાત કરીએ કે જો કોઈ અપવિત્ર વ્યક્તિ એટલે અસ્પૃશ્ય વ્યક્તિ જે અસ્પૃશ્ય વ્યક્તિ નથી એને સ્પર્શ કરે તો પણ એ વ્યક્તિ અસ્પૃશ્ય બની જતી. એટલે કે પવિત્ર વ્યક્તિ અપવિત્ર બની જતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ના મત મુજબ હિન્દુઓમાં પણ પ્રારંભિક સમાજમાં કે પ્રાચીન સમાજમાં અન્ય લોકોની જેમ પવિત્રતાની કલ્પના અને માન્યતામાં ભેદ જોવા મળતો નથી. એટલે પવિત્ર અને અપવિત્ર એવા ખ્યાલો પણ પ્રચલિત હતા. કઈ વ્યક્તિને પવિત્ર વ્યક્તિ ગણવી અને કઈ વ્યક્તિને અપવિત્ર વ્યક્તિ ગણવી, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ સમય દરમિયાન જોવા મળતી હતી. હિન્દુઓ પણ અપવિત્રતાની માન્યતાને સ્વીકારતા હતા. મનુસ્મૃતિના આધારે તે બાબતો સ્પષ્ટ થાય છે. એટલે કે મનુસ્મૃતિ ગ્રંથની અંદર તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે કેવા પ્રકારના કાર્યો જે વ્યક્તિ કરે એને અસ્પૃશ્ય ગણવા અને કેવા પ્રકારના કાર્યો વ્યક્તિ કરે કે જેને અસ્પૃશ્ય ન ગણવા, આ તમામ પ્રકારની બાબતો, તમામ પ્રકારની માહિતી એ મનુસ્મૃતિ ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનુએ અપવિત્રતાના વિષયને 3 વિભાગોમાં વિભાજિત કર્યા છે. કેટલા વિભાગોમાં વિભાજિત કર્યા? તો 3. શારીરિક અપવિત્રતા, માનસિક અપવિત્રતા અને નૈતિક અપવિત્રતા. આ 3 પ્રકારની અપવિત્રતા જોવા મળતી હતી. આંબેડકરના મત મુજબ એક એવી અસ્પૃશ્યતા હિન્દુઓ આચરતા હતા જેનો હું ઉલ્લેખ કરવા માગું છું, અને તે છે કેટલીક જાતિઓનું વંશાનુગત અછૂતપણું. આ જાતિઓની સંખ્યા એટલી વિપુલ છે કે સામાન્ય માણસ ધારે તો પણ સરળતાથી એની યાદી બનાવી શકે નહીં. એટલે કે વંશાનુગત પરંપરાથી જ ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જે અછૂતપણાનો ભોગ બનતી આવી છે. એટલે ઘણી જ્ઞાતિઓના લોકો એવા પણ હતા કે પહેલાંથી જ અમે અછૂત છીએ તો અત્યારે પણ અછૂત છીએ એવી માન્યતા, એવા રિવાજો, વંશાનુગત જે પરંપરાઓ હતી એ પણ એમનામાં દ્રઢ કરી ગઈ હતી. પરંતુ વર્તમાન સમયની અંદર આપણે વાત કરીએ તો ભારતીય બંધારણને કારણે, કાયદા કાનૂનને કારણે હવે આ અછૂતપણું, અસ્પૃશ્યતા
આભડછેટ ધીમે ધીમે એમાં ઘટાડો થતો ગયો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ આપણે વાત કરીએ તો પ્રાચીન સમાજમાં અછૂતપણું અસ્તિત્વ ધરાવતું હતું. એની તુલનામાં ભારતવ્યાપી કરોડો લોકોને માથે ઠોકી બેસાડેલી એટલે કે વંશ પરંપરાગત અસ્પૃશ્યતા સાથે કરવામાં આવે છે. એટલે કે પ્રાચીન સમયથી જ કે શિક્ષણનું કામ તો બ્રાહ્મણોનું, ક્ષત્રિયોનું કામ રક્ષણ કરવાનું, વૈશ્યનું કામ વેપાર કરવાનું અને શૂદ્રોનું કામ સાફ સફાઈ અને ઉપરના લોકોની ગુલામીનો ભોગ બનવાનું. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો એ જે વંશ પરંપરાગત વ્યવસ્થા હતી એટલે કે પહેલેથી જ જે અસ્પૃશ્ય જ્ઞાતિ હતી એ જ જ્ઞાતિ વર્તમાન સમયની અંદર પણ અસ્પૃશ્ય રહે એવું જોવા મળે છે. એટલે કે ઘણા લોકો એવું પણ ઈચ્છતા હોય કે જે વર્ણ વ્યવસ્થા પ્રમાણે કામ થતું હતું એ પ્રમાણે જ થાય તો જ જે નિમ્ન વર્ગના લોકો છે એમની પર ઉપલા વર્ગના લોકો શાસન કરી શકે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘણી વખત કેટલાક ઉદાહરણો આપીને પણ આ બધી બાબતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર જોઈએ તો કેટલીક વિશેષ ઘટનાઓ ઘટિત થવાને કારણે મનુષ્ય એ વિશ્વાસ કરતો હતો, કેટલીક વિશેષ વસ્તુનો સ્પર્શ થવાને કારણે, કેટલીક વિશેષ એટલે કે વ્યક્તિ વિશેનો સ્પર્શ થવાને કારણે અસ્પૃશ્યતા પેદા થતી હતી. અને આના કારણે આપણે જોઈએ તો કેટલીક ઘટનાઓ એવી બનતી હોય અથવા તો કોઈ એવી વસ્તુનો સ્પર્શ થઈ જતો હોય અને આના કારણે ઘણી બધી જ્ઞાતિના લોકો અસ્પૃશ્ય બનતા હતા. આમ જોવા જઈએ તો વિવિધ ઉદાહરણોમાં આપણે અમેરિકાની જાતિઓ હોય, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા જેવા ઘણા વિસ્તારોની અંદર સ્ત્રીઓને વિવાહની અપવિત્રતામાંથી બચાવી રાખવા માટે કેટલીક માન્યતાઓ, કેટલાક કુરિવાજો, કેટલીક અંધશ્રદ્ધાઓ આ બધું જ જોવા મળતું હતું. જેવી રીતે અસ્પૃશ્ય જ્ઞાતિઓની અંદર પણ અસ્પૃશ્યતા જોવા મળતી હતી, એની અંદર પણ ભેદભાવ જોવા મળતા હતા. સૌથી વધારે મહિલાઓ સાથે અપવિત્રતા વધારે જોવા મળતી હતી અને એ લોકોનું શોષણ પણ કરવામાં આવતું હતું. અને આવી રીતે ચાર વર્ણ જે વ્યવસ્થા છે એ ચાર વર્ણોની અંદર જે નિમ્ન વર્ણના લોકો છે એમની સાથે હંમેશા અસ્પૃશ્યતા ભર્યો વ્યવહાર કરવામાં આવતો હતો. આમ જોવા જઈએ તો જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947ના રોજ, ત્યારે એ આઝાદી બાદ આ તમામ જે આખી વર્ણ વ્યવસ્થા હતી, તમામ જે રૂઢિગત રિવાજો હતા એ તમામ નાબૂદ કરવામાં આવ્યા અને ભારતીય બંધારણને કારણે તમામ જ્ઞાતિ, ધર્મ, જાતિના લોકોને તમામ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા. અને જો કોઈ પણ વ્યક્તિ એ બીજી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરે અથવા તો બીજી વ્યક્તિને ગુલામ બનાવે એ તમામ લોકોને કાયદાકીય રીતે દંડ કે સજા પણ કરવામાં આવતી હતી. અને આના આધારે જ કાયદો હોવા છતાં પણ વર્તમાન સમયની અંદર ઘણી બધી જગ્યાએ જે અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે એમની સાથે હાલમાં પણ ક્યાંક ને ક્યાંક ભેદભાવ કરવામાં આવે છે, એમની સાથે અન્યાય કરવામાં આવે છે. અને ઘણી બધી જગ્યાએ તો એમને આપણે જોઈએ છીએ, તમે વર્તમાન સમયની અંદર ટીવીમાં જોતા હશો કે ઘણી જગ્યાએ એમને ઘોડા પર પણ બેસવા દેવામાં આવતા નથી, વરઘોડો પણ કાઢવા દેવામાં આવતો નથી. કાયદાકીય વ્યવસ્થા હોવાને કારણે પણ આ જ્ઞાતિના લોકો હાલમાં પણ આભડછેટનો ભોગ બનતા આવ્યા છે. અસ્પૃશ્યતા અપરાધ કાનૂન. અસ્પૃશ્યતા અપરાધ કાનૂનની અંદર જો આપણે વાત કરીએ તો ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ. એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બીજી વ્યક્તિને ધર્મને આધારે કે જ્ઞાતિના આધારે, જાતિ અથવા તો જન્મસ્થળના આધારે એની સાથે ભેદભાવ કરી શકશે નહીં.
ભારતીય બંધારણની કલમ 17 મુજબ ભારત દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને જો કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતા બીજી વ્યક્તિ સાથે રાખે તો એને ભારતીય બંધારણની અંદર જે સજાની જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ એને સજા પણ થઈ શકે છે. એટલે કે અસ્પૃશ્યતાની હિમાયત કરવા અને પાડવા માટે તે અંગે ઊભી થતી કોઈ પણ બાધાનું પાલન કરવા માટે અને તેને લગતી બાબતો અંગે શિક્ષા ઠરાવવા માટેના અધિનિયમની બાબતોની પણ જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને કઈ કઈ બાબતો છે તો જો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાના કારણે હોસ્પિટલ, દવાખાનું, શૈક્ષણિક સંસ્થા અથવા કોઈ છાત્રાલય વગેરેમાં દાખલ કરવાની ના પાડે, એટલે કે જે અસ્પૃશ્ય વ્યક્તિ છે એને શિક્ષણની સંસ્થા હોય, હોસ્પિટલમાં દાખલ થવાની બાબત હોય અથવા તો છાત્રાલયની અંદર રહેવાની બાબત હોય, જો આ તમામ બાબતોમાં એને દાખલ કરવાની ના પાડે અથવા તો માલ વેચવાની અથવા સેવા આપવાની ના પાડે, એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં ના આવે, અસ્પૃશ્યતામાંથી ઊભા થતા બીજા ગુના કરે, ગેરકાયદેસર ફરજિયાત મજૂરીમાં અસ્પૃશ્યતાનું પાલન કરાવે, અમુક પ્રસંગે લાયસન્સો રદ કરવા અથવા મોકૂફ કરાવે, સરકારે આપેલ ગ્રાન્ટ પાછી ખેંચી લે અથવા મોકૂફ રાખે, ગુનાનું દુષ્પ્રેરણ આચરે વગેરે જેવી બાબતોની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ કે સરકારી ગ્રાન્ટો પણ અસ્પૃશ્ય જે વિસ્તાર છે ત્યાં આગળ ફાળવવામાં આવતી હોય છે અને ઘણી વખત એ વિસ્તારમાં કામ ના કરવાને કારણે પણ એ ગ્રાન્ટો પાછી થતી હોય છે. ઘણી વખત એ લોકો કેટલાક કોન્ટ્રાક્ટ પણ રાખતા હોય છે અને આ કોન્ટ્રાક્ટને કારણે પણ એ લોકોના લાયસન્સ પણ રદ કરી દેવામાં આવતા હોય છે. એટલે આ તમામ બાબતોની અંદર જો કોઈ પણ વ્યક્તિ એ નિમ્ન વર્ગ સાથે એટલે કે અસ્પૃશ્ય વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરે અથવા તો અમાનવીય વ્યવહાર કરે તો એ લોકોને દંડ કે સજા કરવાની જોગવાઈ એ રાજ્ય સરકારની સત્તાની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ આ રીતે આવી વ્યક્તિને 1 મહિના કરતાં ઓછી ન હોય અને 6 મહિના કરતાં વધારે ના હોય તેટલી મુદતની કેદની અથવા ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધારેમાં વધારે 500 રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે કયા પ્રકારની સજા થશે, કેટલા પ્રકારનો દંડ કરવામાં આવશે, આ તમામ બાબતોનો ઉલ્લેખ પણ એ કાયદાકીય રીતે જે કાયદાઓ અસ્તિત્વમાં છે એની અંદર તમામ બાબતોની નોંધ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનુસૂચિત જાતિ અને એના ઉત્થાન માટેના વિવિધ કાયદાઓ, કાનૂન, અદાલતો, અનામતની જોગવાઈઓની ભારતીય બંધારણમાં કરવામાં આવી છે. અસ્પૃશ્યતા કેવી રીતે પાડવામાં આવે છે અને અસ્પૃશ્ય કોણ હતા, કેવી રીતે બન્યા, અસ્પૃશ્યતા અપરાધ કાનૂનની અંદર કેવા પ્રકારની જોગવાઈ છે અને આ તમામ પ્રકારની બાબતોની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરી છે. અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકો પણ આપેલા છે જેના વિશે તમે વધુ ઊંડાણપૂર્વક આના વિશે માહિતી પ્રાપ્ત કરી શકશો. હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો. આવજો. સ્વાધ્યાયઃ પરમઃ